રાજકોટની જૂની કલેક્ટર ઓફિસ ખાતે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગી હતી। ઝોનલ 1માં રેશન કાર્ડની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। અરજદારોને ઈ-કેવાયસી કરાવવા ખૂબ જ હાલાકી પડી રહી છે। લોકોએ અધિકારીઓ અને તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો। અરજદારોનો આક્ષેપ ઝોનલ 1ના સંબંધિત ઝોનલ અધિકારીઓ પાસે ટોકન પૂરા થઈ જાય છે। રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી છે। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે ઝોનલ શાખા 1માં લોકોની લાંબી ભીડ લાગી છે। અહીં મહિલાઓ, પુરુષો, વૃદ્ધો અને સ્ટુડન્ટો સહિતના લોકો અહીં ઈ-કેવાયસી માટે લાઈનમાં ઊભા છે અને હોબાળો થઈ રહ્યો છે। જે ટોકન છે તે ટોકન પૂરતા પ્રમાણમાં આપતા નથી અને જે લોકો ટોકન છે તો ટોકનના નંબર કે એવું કંઈ બોલતા નથી। આપણે અરજદારો સાથે વાત કરીશું, તેઓ શું કહેશે। આપનું નામ? અશોકભાઈ। અશોકભાઈ, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે આવ્યા છો, શું કહેશો? ના, મારે તો અત્યારે ફોર્મ લેવું છે। મારે ફોર્મ લેવા છે, કૂપન ખોવાઈ ગઈ છે, એનું ફોર્મ લેવાનું છે। અત્યારે લાંબી લાઈનો લાગી છે, હોબાળો પણ મચ્યો હતો, શું કહેશો? બહુ લાંબી લાઈનો છે, ધીમે ધીમે વારો આવે છે। ટોકન સિસ્ટમ છે, કેટલા ટોકન આપવામાં આવે છે? કાંઈ તમે કાંઈ ટોકન કે એવું કાંઈ આપવામાં આવે? હું હજી આવેલો આવું છું, એટલે કાંઈ ખબર નથી મને। આપણી સાથે બીજા અરજદારો છે, તેમની સાથે વાત કરીશું। એક દાદા છે, તેમની સાથે વાત કરીશું। દાદા, આપનું નામ? મને સુંદરભાઈ, સુંદરભાઈ મોહનદાસ રામાવત। દાદા, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે અહીં લાઈનમાં ઊભા છો, શું કહેશો? લાઈનમાં તો નોકરી મૂકીને આવવું પડે છે। અહીંયા ચાલુ નોકરી આવ્યા છે, ત્યારે વારો આવે સાચું। અહીં અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? અધિકારી તો બધા સીધા છે, કામે લાઈનમાં લાઈને કરાવે છે, એવું નથી, એનો કોઈ વાંક જ નથી। આમાં પબ્લિકને થોડુંક રાહત રાખવી પડે। ટોકન પણ આપવામાં આવે છે, તમને ટોકન કેટલા આપવું, કેટલા નંબર છે અને ક્યારના લાઈનમાં ઊભા છો? હું સવારનો ઊભો છું, 82 નંબર છે મારો। ધંધા રોજગાર મૂકીને અહીંયા આવો છો, કેટલું દિવસનું રોજ હોય છે? તમે જે અત્યારે રોજ મૂકીને અહીંયા આવો? મારે 500 રૂપિયા રોજ છે મારું, મૂકીને આવ્યો છું। અહીંયા કોઈ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ, જી શું કહેશો? આમાં તો જો આમાં પબ્લિક નું પાસે આધાર છે, પબ્લિક વધી જાય ને ઘટી જાય। રજા હોય તો પબ્લિક વધી જાય, પબ્લિક નો રજા ન હોય તો ઘટે। આપણી સાથે બીજા મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ કંચનબેન। કંચનબેન, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે આવ્યા છો, લાઈનમાં ઊભા છો, શું કહેશો? શું હળિયાળી કરી ધક્કાધક્કી, ઓલી બારીએ થોલી બારીએ હળિયું કાઢી। શું ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે તમને અવારનવાર, શું કહેશો? ના, અમે પેલો જ ધક્કો છે હજી, પણ લાઈનમાં આવી ગયો વારો હવે। અહીં કતારો પણ લાંબી છે, લાઈનો છે, વૃદ્ધો, મહિલા, પુરુષો। અહીં કઈ સરકારે અલગ વ્યવસ્થા કરવી જોઈએ, શું કહેશો? થોડું આ બધું નોખું હળિયું જ કાઢવા રાખે થોડીક। આપણી સાથે બીજા એક કાકા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ મહેશભાઈ। મહેશભાઈ, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે આવ્યા છો, શું કહેશો? આ લોકોને તો થોડીક સુવિધા કરી દેવી પડે, કરવી પડે। લાઈન થઈ જાય, માણસ ધંધા હાટું આવતા હોય, રોજ ખટી કરીને આવે, તો એના માટે થોડીક સગવડ કરવી જોઈએ ને। અને બીજા શું, પછી એમ કે સર્વે ડાઉન થઈ ગયું છે, ભાઈ અડધી કલાક ખમો, એ પ્રોબ્લેમ રહે છે, તો થોડીક સુવિધા કરે, ઝોન પ્રમાણે કરે તો સારું પડે ને। એમ થોડીક સગવડ હોય આપે, સરકાર આપે તો સારું હોય એમ, બીજું તો શું। ક્યારના લાઈનમાં કેટલી વારથી ઊભા છો? 4 કલાક થઈ। 4 કલાકથી હજી સુધી વારો નથી આવ્યો, શું કહેશો? શું કરવાનું, નાથી વાં ઘડીક લાઈન માર્યો, ઘડીક આઈને ઓલી લાઈન માર્યો, તો શું કરવાનું? એમ કે આપણે કેવાયસી કરવું છે, તો એમ કે આ લાઈનને ઓલી લાઈન માર્યો, વારો આવે કે આને ઓલી લાઈન માર્યો, એટલે પ્રોબ્લેમ થોડા ઘણા એવો પ્રશ્ન છે, શું કરવું હવે? ટોકન પણ આપવામાં આવે છે હાલ અત્યારે? ટોકન થોડાક હોય, 25-50 ટોકન આપે, જ્યાં તો ટ્રાફિક ફૂલ થઈ જાય, કોઈ 10 વાગે ટોકન આપે, એના હિસાબે ટ્રાફિક થઈ જાય તો ટોકન પૂરા થઈ જાય, 50 ટોકન આપે, પછી પાછું લાઈનમાં રહેવાનું, પાછા ટોકન આપે, એટલે 2 વાગે ત્યાં પૂરું થઈ જાય, વારો ન આવે પછી કાલ આવી, તો પ્રોબ્લેમ રહે। ધંધા રોજગાર મૂકીને 4 કલાકથી આ લાઈનમાં ઊભા છો, અત્યારે મોંઘવારી પણ એટલી વધી રહી છે, શું કહેશો? ત્યારે રોજ પાડી પાડીને આવે, 500 રૂપિયા રોજ હોય, કોકને 700 હોય,
રોજ પાડી પાડીને ટકે ખોટી થાય, વારો ન હોય તો પછી કાલ લાવવાનું રોજ પાડવાનું. કોઈને રવિવારે રજા રહેતી હોય તો અહીંયા રજા રહેતી હોય, એટલે ધંધા ખોટી કરી આવે છે ને આ બધું કર્યા રાખે. શું કરવાનું? સરકારને શું અપીલ કરશો? બીજું થોડીક સગવડ કરી દે તો સારું. એમ બધા રોજ બોજ ધંધા ખોટી કરીને આવે, જેમ બને એવી સગવડ કરી દે તો સારું. એમ કોઈને ધંધા બંધા ખોટી કરવા નહીં. રેશન કાર્ડના ઈ કેવાયસી માટે ઝોનલ 1 શાખામાં લોકોની સવારથી જ લાંબી કતારો લાગી છે અને લોકો પોતાના રોજગાર મૂકીને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે આવી રહ્યા છે અને લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે અને સરકાર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની અપીલ છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ.